આપણે જાણીશું ભક્ત ચિંતામણીના ચોથા પ્રકરણનો સાર. પ્રકરણની શરૂઆતમાં સ્વામી કહે છે કે શુભમતી હવે સાંભળો, એક ઉત્તર દિશે અદ્રી કહીએ, અતિ સુંદર શિખરી જેનું નામ હિમાચલ કહીએ. અને પછી સ્વામી હિમાચલનું વર્ણન કરે છે કે પર્વત ઉપર અનેક વૃક્ષો અને ફૂલ તેના નામ લખ્યા છે. તેમાંથી મારાથી બોલાય એટલા નામ તમને કહું ને તો પણ તમે ચોંકી જશો. જેમ કે અંબ, કદંબ, નાર, આસુ, તાલ, તમાલ, પારિજાત, પીપર, પીપળા, પિલ્લુ, પાનસ, પુનાગરી, પાંડળ, મીંડળ, બેડા, મોડા, બિલ્લા, બિજોરા, બોરસરી, ગુરમાલ, ગુંદી, ગુવાક, ગુલછા, ગુલબા, સાલર, સરગવા, સીસમ, સાગ, સરલા, સીતાફળી, સોપારી, ચંપક, ચંદન, સુખડ, દાડમ, લીંબ, લીંબોઈ, હરડા, ઘવડા, જેઠી, મજેઠી, જોરબણી, જામફળી, બાદામ, જાંબુ, આંબલીઓ, નારિયેળી, કેળા, દ્રાક્ષ, ખારેક, ખજૂર, જાયફળ, લવિંગ, લતા, એલચી, નાગરવેલ આદિ વૃક્ષો અને પુષ્પ જેમ કે ડોલરિયા, ગુલાબ, ગેરા, વાસુ, સુવેસા, સેવતી, માધવી, મલ્લિકા, માલતી, કુંદ, કેસર, કેશુ, કુંભી, ગુલદાવાદી, ગઠુલિયા, ચંપા, ચમેલી આદિ અનેક ફૂલ તેમના નામ કહ્યા છે. અને આ તો હજી ફળ અને ફૂલના નામ થયા. જીવ, જંતુ, નદીના નામ તો બાકી છે. ટેન્શન ન લો, એ નહીં કહું. પણ ધન્ય છે આ સંતોને જેમને આટલા બધા નામ યાદ છે, અને ધન્ય છે એ વિધાતાને જેને આટલી બધી વેરાયટી બનાવી છે. અને આ બધું ફળ, ફૂલ, વૃક્ષ, પશુ, પક્ષી, નદી આ બધું વનની શોભા વધારે છે. ત્યારે સ્વામી કહે છે કે સુંદર વાણીએ સર્વે બોલે, વૃક્ષ પર વિહંગ ચડી, અતિ અતોલ થાય કિલોલ, જાણે વન કરે છે વાતડી. અને આ સુંદર હિમાચલમાં બદ્રી તળે નર અને નારાયણ એવા જે ભગવાન તે સુંદર કથાનું રસપાન કરાવે છે. અને શ્રોતામાં કોણ છે તે સ્વામી આગલા પ્રકરણમાં જણાવે છે. તો આ હતું ભક્ત ચિંતામણીના ચોથા પ્રકરણનો સાર. મિત્રો, રહી જિંદગી તો ફિર મિલેંગે.